નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા તમારું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સાવકી માતા દ્વારા 6 વર્ષના બાળકની હત્યા। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્કેટિંગનો અનુભવ આપતી વ્યવસ્થા। આણંદ ટાઉન હોલ ખાતે ચાલી રહેલ યુથ ફેસ્ટિવલ ઉડાન 2015। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ચમારા ગામે 6 વર્ષના બાળકની લાશ કમકમાટી ભરેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, જેમાં આ બાળકની હત્યા કરનાર આરોપી એ અન્ય કોઈ નહીં પરંતુ તેની સાવકી માતા અને સગા કાકા હોવાનું રહસ્ય ખુલતા હાલ પોલીસ દ્વારા આ બંને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ આંકલાવ તાલુકાના ચમારા ગામે ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો સૌરત રઘુનાથ કટેરિયા એ મૂળ ઉત્તર પ્રદેશના ફરુગાબાદ જિલ્લાના ભગવાનપુરા ગામનો વતની છે। તેની પહેલી પત્ની કોઈ કારણસર મૃત્યુ પામતા તેણે થોડા સમય પહેલા બીજા લગ્ન કર્યા હતા અને તે પોતાની પહેલી પત્નીના એક પુત્ર તથા નવી આવેલ બીજી પત્નીના પહેલા પતિથી થયેલ 2 પુત્રી સાથે રહેતો હતો, પરંતુ 4 દિવસ પહેલા તેની પહેલી પત્નીના બાળકની ગુમ થતા તેની શોધખોળ આદરવામાં આવી હતી। તેમ છતાં આ બાળક ન મળતા ભાદરણ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી, જેના અનુસંધાનમાં તારીખ 27 જાન્યુઆરી 2015ના રોજ ઝાડીમાં એક બાળકની લાશ પડેલી જોઈ તપાસ કરતા માલમ પડ્યું હતું કે આ લાશ રોહિત નામના 6 વર્ષની ઉંમર ધરાવતા એ જ છોકરાની હતી, જેની તપાસ ચાલી રહી હતી। આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું ભાદરણ પોલીસ સ્ટેશન છે, ત્યાં આગળ ભારત બ્રિક્સ આવેલી છે નવસાદભાઈની। એ બ્રિક્સ ઉપર ઉત્તર પ્રદેશના મજૂરો લાવીને કામગીરી કરવામાં આવે છે। તો છેલ્લા 4 માસથી ત્યાં આગળ સોરેન રઘુનાથ કઠેરિયા એના પૂરા પરિવાર સાથે મજૂરી કામ અર્થે આવેલા। એ મજૂરી કામ કરતી વખતે એના સાથે એના મામાનો દીકરો મુનેર પુશેર કઠેરિયા પણ સાથે હતો અને એની બીજી પત્ની અગાઉની પત્ની એની ગુજરી ગયેલ, જેથી બીજી પત્ની પુષ્પા અને એની 2 દીકરીઓ સાથે લાવેલી તે અને આગળની પત્નીનો છોકરો રોહિત એ પણ સાથે હતા। આ છોકરો તારીખ 24ના રોજ ગુમ થયા બાબતે ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી। એ ફરિયાદ આધારે PSIC તપાસ કરતા હતા અને ગઈકાલે વાતોવાતથી જાણવા મળેલ કે ચમારા ગામની સીમમાં એક છોકરાની લાશ પડેલ છે, જેથી તાત્કાલિક ત્યાં જઈને તપાસ કરેલી, જેથી છોકરાની લાશ મળી આવેલી અને એના પિતાજીએ એની પત્ની અને એના મામાના દીકરા મુનેર સામે 302 મુજબ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલી। તરત જ આ મુનેર અને એની પત્નીને તરત જ અટક કરવામાં આવેલા અને બંને આ ગુનાની કબૂલાત કરેલી કે છેલ્લા 15 દિવસથી અમારે આને દીકરાને જે વતનમાં જમીન એના નામે ના થઈ જાય અને મારી દીકરીના નામે જમીન થાય એટલા માટે એનું મોત નિપજાવવા માટેનું કાવતરું કરેલું। આ ગુનો કોણે કર્યો છે અને કેમ કર્યો છે તેની વધુ તપાસ હાથ ધરાતા ખૂની તરીકે આ બાળકની નવી સાવકી માતા અને તેમનો દિયર એટલે કે છોકરાના સગા કાકા એ બંનેએ ભેગા મળીને હત્યા કરી હોવાનો ભેદ ખુલવા પામ્યો હતો। ભાદરણ પોલીસે વધુ તપાસ હાથ ધરતા દિયર અને ભાભી આ બંનેની પોલીસ પૂછપરછમાં માલમ પડેલ કે આ બાળક તો પહેલી પત્નીનું હતું અને નવી માતા સાથે ફરીથી લગ્ન કર્યા હતા, જેને પણ પહેલા પતિથી 2 દીકરીઓ હતી। આ બાળકના નામે 20 વીઘા જેટલી જમીન હોવાથી તેને મારી નાખી નવી માતાએ પોતાની 2 દીકરીઓની જિંદગી સારી રીતે પાર પાડવાનો ઈરાદો રાખ્યો હતો। હાલ આગળની પોલીસ કાર્યવાહી ચાલી રહેલ છે। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, ચમારા।
આણંદ વિદ્યાનગર સ્થિત છેલ્લા કેટલાક વર્ષોથી 4 વિવિધ વિદ્યામંડળ જેવા કે ચારુતર વિદ્યામંડળ, ચરોતર એજ્યુકેશન સોસાયટી, રામકૃષ્ણ સેવા મંડળ અને સરદાર પટેલ એજ્યુકેશનના સહયોગથી ઉડાન નામના યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પરંપરાને જાળવતા આ વર્ષે પણ તારીખ 27 જાન્યુઆરી 2015 થી 3 દિવસ સુધી ચાલનારા ઉડાન નામના યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આણંદ વિદ્યાનગરની મળીને લગભગ 28 જેટલી કોલેજો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ યુથ ફેસ્ટિવલ ઉડાન 2015માં 35 જાતની અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિવિધ કોલેજોના થઈ 500 જેટલા વિદ્યાર્થીઓ તથા 700 વિદ્યાર્થીનીઓ પોતાનું કલા કૌશલ્ય ચકાસશે. આ ઉડાન યુથ ફેસ્ટિવલમાં આણંદ નગરપાલિકા દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે, જેમાં ઉદ્ઘાટન સમયે CVMના પ્રમુખ ડોક્ટર CL પટેલ તેમજ 28 કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભ વિદ્યાનગર અને આણંદના 4 મંડળો દ્વારા યોજાતો આ ઉડાન ફેસ્ટિવલ, જેમાં ચારુતર વિદ્યામંડળ, ચરોતર એજ્યુકેશન સોસાયટી, રામકૃષ્ણ સેવા મંડળ અને સરદાર પટેલ એજ્યુકેશન એના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉડાન ફેસ્ટિવલનું ડૉક્ટર CL પટેલની પ્રેરણાથી આયોજન કરવામાં આવે છે, જેમાં 3 દિવસમાં 35 જાતની સ્પર્ધાઓમાં લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. અને આ આખો ઉત્સવ વિદ્યાર્થીઓની પ્રતિભાને ખીલવવાનો અને એમને એક પ્લેટફોર્મ પૂરું પડે તે માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજન દ્વારા વિદ્યાર્થીની પ્રતિભા પોતાની વિકસવાની તક મળે એવો આ 3 દિવસ ચાલનારો ઉડાન આ બીજો વર્ષનો અમારો પ્રયાસ છે. પહેલા વર્ષે એમને ખૂબ સફળતા મળી હતી, તો એ પ્રકારનું આ આખું આયોજન છે. યુથ ફેસ્ટિવલ એક એવું આયોજન છે કે જે વિદ્યાર્થી જીવનમાં આગવું મહત્વ ધરાવતી કલાને પૂરતું પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ સાથે સાથે વિદ્યાર્થીઓમાં છુપાયેલા કલાને બહાર કાઢવા માટે પ્રોત્સાહન રૂપ થઈ પડે છે. સમાજસેવી સંસ્થાઓ તથા કોલેજોએ આવા કાર્યક્રમોમાં વિશેષ યોગદાન આપે તે પણ ખૂબ જ જરૂરી બની રહે છે.
जिसका यूथ फेस्ट का एक पार्ट है। हम लोग सेमकॉम वालों ने हम यहाँ पे पार्टिसिपेट किया है और आज इसका इनॉग्रल है। हम लोगों ने टेबलू में पार्टिसिपेट किया है। हम लोगों ने कॉलेज में से रैली निकाली है, कैमल कार्ड रखा है, उसमें हम लोगों ने सोशल मैसेज दिया है जैसे नो स्मोकिंग, देन वुमेन एम्पावरमेंट, देन वेयर योर ओन स्किन, लाइक हम एनिमल्स को किल करते हैं उसके बारे में हमने पूरा एक यहाँ पे टेबलू बनाया है जो हमारा वर्किंग मॉडल है और हम यहाँ पे प्रेजेंट करने जा रहे हैं। આજરોજ આનંદ અને વલ્લભ વિદ્યાનગર વિસ્તારના જે ખ્યાતનામ 4 શૈક્ષણિક મંડળો છે, ચારુતર વિદ્યા મંડળ, ચારુતર એજ્યુકેશન સોસાયટી, રામકૃષ્ણ સેવા મંડળ અને સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, આ ચારોના સહયોગથી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તેમની સુસુપ્ત શક્તિઓ કલા ક્ષેત્રે, નૃત્ય ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે બહાર આવે એના ઉદ્દેશથી જુદી જુદી 35 ઇવેન્ટોનું આયોજન કરી અને એક આ ઉડાન ફંક્શન શ્રી કનુભાઈ પટેલ, ચેરમેન ઉડાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આજે ટાઉન હોલ ખાતે એનું ઇનોગ્રલ ફંક્શન કર્યું, જેમાં ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ શિક્ષણ મહર્ષિ ડૉક્ટર CL પટેલ સર, જ્યોત્સનાબેન સેક્રેટરી RKSM, પ્રજ્ઞેશભાઈ આનંદ નગરપાલિકા પ્રમુખ તથા વિવિધ મંડળોના સેક્રેટરી, દરેક કોલેજોના પ્રિન્સિપલ્સ, વિદ્યાર્થી મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહી અને આ પ્રસંગને દીપાવ્યો હતો. ભૈકાકા સ્ટેચ્યુથી સમગ્ર કોલેજ એમના વિદ્યાર્થીઓ સાથે, ટેબલો સાથે, પાર્ટિસિપન્ટ સાથે એક રેલી સ્વરૂપે ટાઉન હોલ કેમ્પસ પર આવ્યા. અધ્યાપકગણ જેઓએ આ ઉડાનનું આયોજન સંભાળ્યું છે એવા ભાઈ શ્રી કનુ પટેલ, સર્વ જજીસ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌ આ ઉડાનને વધાવી લીધું છે અને એ રીતે આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો આ ઉડાનના કાર્યક્રમમાં જોડાયા છો.
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. હાલ થોડાક સમય પહેલા જ વિદ્યાનગર ખાતે વિવિધ બિઝનેસ કોલેજો દ્વારા ઇન્ટર કોલેજ બિઝનેસ બેટલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે અત્યારે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પણ વિદ્યાર્થીઓને ખાસ માર્કેટિંગ અનુભવ મળે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં જ વિવિધ ખાણીપીણીની વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા હતા તથા કેવી રીતે પોતાની પ્રોડક્ટ તરફ લોકોને આકર્ષી શકાય અને કેવી રીતે તેઓને આ પ્રોડક્ટ વેચી શકાય તેનો વ્યવહારુ અનુભવ લીધો હતો. આ સ્ટોલ એટલે છે કે અમારું મતલબ માર્કેટિંગ અમારું બેન્કિંગ ફાઇનાન્સ કોર્સ જે બીવોક કરીને અમારા કોલેજમાં નવો ચાલુ થયો છે, આ વખતે ગ્રાન્ટિંગનો છે. તો એની અંદર અમને માર્કેટિંગ સબ્જેક્ટ હતો. આમાં ખબર પડે કે આપણે માર્કેટિંગ કેવી રીતના કરવું છે, કે કસ્ટમર હોય તો આપણે એને હેન્ડલ કેવી રીતના કરાય, ને આપણે પ્રોડક્ટ કોઈ બી સેલ કરવી હોય તો એને આપણે શું સ્ટ્રેટેજી વાપરવી જોઈએ, કેવી રીતના કરવું છે, કે કસ્ટમરને આપણે એટ્રેક્ટ કેવી રીતના કરવાના, કે આપણે પ્રોડક્ટનું કહેવાનું કે તમારી સ્પેશિયાલિટી શું છે પ્રોડક્ટમાં, તો એ તમને બતાડે કે તમે આવી રીતના હોય કે આની અંદર આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, કેવી રીતના બનાવ્યું છે. તો એમાંથી કસ્ટમર એકવાર ટેસ્ટ કરે ને તો ગમી જાય. મતલબ આ વસ્તુ એવી છે ને કે ખાય ને તો આપણને ખબર પડે, એટલે આપણે એમને બતાડવાનું કે પ્રોડક્ટ શું છે મેઇન. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. આણંદમાં રહેતા બીનાબેન ગુપ્તા જેઓના મકાનમાં મૂકેલ લોખંડનો તવો 60 કિલો કિંમત ₹6,000 જે કોઈ ચોરીસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ બીનાબેને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વાસદમાં રહેતા રાકેશભાઈ જશભાઈ પટેલ જેઓના મકાનમાંથી કોઈ ચોરીસમોએ રાત્રિના સમયે લોખંડની જાળી તોડી પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹91,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ રાકેશભાઈએ વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Dum dum dum